નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું કરિશ્મા ખોજા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. કોઈ પણ ઋતુ બદલાતી હોય ત્યારે તેની અસર પર્યાવરણ સાથે સ્વાસ્થ્ય ઉપર પણ પડતી હોય છે. હાલ પડેલા વરસાદી માવઠાએ ખેડૂતો અને વેપારીઓને પાયમાલ કર્યા છે. લોકોને સ્વાસ્થ્યને લઈને શું તકેદારી રાખવી જોઈએ એ અંગે માહિતી આપતા તબીબ આનંદ ચૌધરી. ભુજમાં માવઠું થયા પછી ઘણી જગ્યાએ રોગચાળો પણ આવવાનો સંભવ છે. તો એ આવનારા રોગચાળો જે છે તો તે સમયે કેવા ઉપાયો આપણે કરવા જોઈએ તે માટે આપણા ભુજના પ્રસિદ્ધ એમડી ફિઝિશિયન શ્રી ચૌધરી સાહેબને આપણે થોડા પ્રશ્નો કરી. ચૌધરી સાહેબ, હવે જ્યારે માવઠું પૂરું થઈ ગયું અને હવે ઉઘાડ થયો છે ત્યારે આવનારા સમયમાં કેવી સ્થિતિ હશે? હું તમને પહેલા એક વસ્તુ કહી દઉં કે આના પહેલા પણ આપણે 2-3 વખત ખૂબ જ વધારે પડતી ઠંડી અનુભવી છે અને આ લગભગ સેકન્ડ રાઉન્ડ ચાલુ થયો છે ઠંડીનો, જેમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાન ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે જે માવઠાની અસર થઈ 2 દિવસ, તો એના લીધે ન કેવળ ઠંડી ખૂબ વધી ગઈ પણ એના લીધે સારો એવો વરસાદ પણ થયો છે. તો ઠંડી સાથે વરસાદ આવે એટલે નેચરલી 2 પ્રકારની પ્રોબ્લેમ થાય છે. એક, પાણીજન્ય રોગો પણ થોડાક આવી શકે. ખાસ કરીને આપણે જ્યારે નગરપાલિકાનું બધાનું પાણી આપણા ઘરે આવતું હોય તો એને કઈ રીતે સ્વચ્છ કરીને ઉપયોગમાં લેવું. બીજું, જે સડન ટેમ્પરેચર ચેન્જીસ થાય છે, આપણે સાંભળીએ છીએ કે કચ્છ એવી જગ્યા છે કે જ્યાં આગળ તાપમાન છે સવારે 1 હોય, બપોરે 1 હોય, રાતે 1 હોય, અને આ ઠંડીની સિઝનમાં પણ હવે આપણે લગભગ ઓન એન એવરેજ ઠંડુ ઘણું છે. તો આ સિઝનની અંદર જે ફેરફારો થાય છે એના લીધે જે હવામાનની અંદર જે કણો હોય, નાના જે પાર્ટિકલ્સ હોય, એમાં પણ ચેન્જીસ થાય. હવે આ બધાના લીધે એક એલર્જી જે ઘણાને હોય છે, જેમ કે નાના બાળકોને અસ્થમા હોય છે, દમ હોય છે, હે ફીવર કહેવાય છે, મોટી ઉંમરમાં COPD કહેવાય છે, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ લંગ ડિસીઝ, એટલે કે જે લોકો ક્રોનિક સ્મોકર હોય છે, જે લોકો સિગરેટ પીતા હોય, તમાકુ ખાતા હોય, એ લોકોને ઘણી વખત ફેફસાની અંદર COPD નામનો રોગ હોય છે. એ લોકો વારંવાર પંપનો ઉપયોગ કરતા હોય છે, દવાઓનો ઉપયોગ કરતા હોય. તો જેમ નાના બાળકો છે અને મોટી ઉંમરના, આ બંનેને ખૂબ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આ કન્ડિશનમાં ઠંડીના લીધે વાયરલ ન્યુમોનિયા અથવા વાયરલ ઇન્ફેક્શન થવાના ખૂબ જ ચાન્સીસ છે. ઘરમાં કોઈ પણ એક જણાને પણ આ ઇન્ફેક્શન લાગે તો ક્રોસ ઇન્ફેક્શન થવાના પણ ખૂબ ચાન્સીસ છે. એટલા માટે નાના બાળકો કે જેમને આવી નાની મોટી તકલીફ હોય, તાવ આવતો હોય, શરદી ઉધરસ હોય, ગળફામાં થૂક આવતી હોય કે એક્સપેક્ટોરેશન ગળફા આવતા હોય, તો તાત્કાલિક ડૉક્ટર પાસે જઈ પૂરતું નિદાન કરી, નિદાનમાં ડૉક્ટરને બતાવવા સિવાય ઘણી વખત બ્લડ ટેસ્ટ, એક્સરે પણ કરાવવા પડતા હોય છે. તો ડૉક્ટરની સલાહ પ્રમાણે આ વસ્તુ કરી અને તાત્કાલિક એનો સારવાર કરવી જરૂરી છે. જેમ નાના બાળકોને ધ્યાન રાખવાનું, એમ મોટામાં પણ એ છે કે ઉંમર 50, 55, 60 પછી જ્યારે હાર્ટ લંગ્સની કેપેસિટી 1/3 થઈ જાય, 1/4 થઈ જાય, ત્યારે COPD પેશન્ટો હોય, અસ્થમાના પેશન્ટ હોય, તો એ લોકોને જે દવાનો જે ડોઝ છે એ ખૂબ વધી જાય છે. તો ડોઝ ઘણી વખત અમારે ડબલ ટ્રબલ કરવો પડે છે, જેથી એમની જે શ્વાસની પ્રક્રિયા છે ખૂબ સરળ રહે અને એમને સ્પાઝમ ન થાય, એમને વારે હોસ્પિટલ ન જવું પડે અને ઘરે પણ સારી સારવાર લઈ શકે. અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય શ્રી ગુણોદય સાગર શુરીશ્વરજી મહારાજ સાહેબના શતાબ્દી વર્ષ નિમિત્તે ગુરુ ગૌરવ યાત્રા રૂપે ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયથી શંખેશ્વર તીર્થ સુધી છરીપાલિત સંઘયાત્રાનું આયોજન કરાયું. ભુજથી શંખેશ્વર, અમદાવાદ, પાલિતાણા, સિદ્ધાચલ મહાતીર્થ 45 દિવસ છરી પાલક સંઘનો ભુજમાં 22 તારીખે ભુજથી પ્રયાણ થશે. આ પ્રસંગે ભુજની અંદર 3 દિવસના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવેલ છે. રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગર સુરસાઈ મહારાજ સાહેબના જન્મ શતાબ્દી વર્ષે ગુરુ ગૌરવ યાત્રા સ્વરૂપે જૈન શાસનની જય પતાકા ફરકાવતો, પરમાત્મા ભક્તિથી સૌને ભીંજવતો, તીર્થોની સ્પર્શના કરાવતો શંખેશ્વર, અમદાવાદ, પાલિતાણા, સિદ્ધાચલ મહાતીર્થનો 45 દિવસીય છરી પાલક સંઘ પાવન પ્રેરણા નિશ્રાદાતા તપસ્વી રત્ન અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી ગુણોદય સાગર સુરસાઈ મહારાજ સાહેબની શુભ નિશ્રામાં ભુજથી તારીખ 22ના સવારના પ્રયાણ થશે. આ સંઘને માંડવી અને મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય માનનીય શ્રી તારાચંદભાઈ છેડા લીલી ઝંડી બતાવી ને સ્ટાર્ટ અપાવશે. ખાસ કરીને આ સંઘનું જ્યારે આયોજન થયું છે ત્યારે ભુજની અંદર 3 દિવસીય કાર્યક્રમ છે. એના એક ભાગરૂપે આવતીકાલે તારીખ 20/1ના સવારે 8:15 કલાકે વાણિયાવાડ ડેલાથી ભવ્યાતિ ભવ્ય શાહી રથયાત્રા વાજતે ગાજતે નીકળશે. ભુજના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને મુન્દ્રા રોડ ઉપર આવેલ એકોડ હોસ્પિટલની સામે વારાણસી નગરી ટીન સિટી પહોંચશે, જ્યાં બપોરે સમસ્ત જૈન સમાજની બપોરની નવકારસી સ્વામી વાસ્તલ્ય જમણ
છરીપાલક સંઘના સંઘપતિ પરિવાર તરફથી યોજાયું છે. ખાસ કરીને આવતીકાલનો જે પ્રોગ્રામ છે ને બહુ મહત્વનો કાર્યક્રમ છે. ટીન સિટીના વિશાળ ગ્રાઉન્ડ ઉપર ઊભી કરવામાં આવેલ વાણાશ્રી નગરીમાં પરમાત્માના જીવન જન્મ કલ્યાણકની શાનદાર ઉજવણી, ઇન્દ્રોત્સવ, મેરુ મહોત્સવ, રાજ દરબાર વગેરે કાર્યક્રમો યોજાયા છે. અત્યારે આપ જે આ જોઈ રહ્યા છો એ રાજ દરબાર આવતીકાલે ભુજમાં યોજાયો છે. ત્યારે સમસ્ત જૈન સમાજના ભાવિકો આ રાજ દરબારનો આ દરેક કાર્યક્રમનો ભાગ લે તેવી છરીપાલક સંઘના સંઘપતિઓ તરફથી નમ્ર વિનંતી છે. हे माता देखे भुवन विमाने मंदिरे बगेड़ा युडा सरनायुने ढोल हे सरनायुने ढोल भावना भरी शांति भरी भावना भरी महोत्सव मनाया जगमगता तार लानो तेरा सर हो जो हे मारा प्रभुजीनी प्रतिमा हो जो सोना सोहामणानो तेरा सर हो जो जगमगता तारलानु तेरा सर हो जो हे हमारा प्रभुजीनी प्रतिमा हो जो सोना सुहावनानु तेरा सर हो जो जगमगता तार लानो तेरा सर हो जो हे मारा प्रभुजीनी प्रतिमा हो जो અમારા પરમ શ્રદ્ધેય ગુરુદેવ અચલ ગચ્છાધિપતિ રાષ્ટ્રસંત ભારત દિવાકર જૈનાચાર્ય શ્રી ગુણસાગર સુરેશ્વરજી મહારાજા સાહેબનો જ્યારે જન્મ શતાબ્દી વર્ષ ચાલી રહ્યો છે ત્યારે એ જ પૂજ્યશ્રીના પાવન પટ્ટધર એવા તપસ્વી રત્ન અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રીમદ ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ એમના સાનિધ્યની અંદર આ એક છરી પાળતા સંઘની યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. એ યાત્રા ભુજ શહેરથી શંખેશ્વર તીર્થ, શંખેશ્વર તીર્થથી અમદાવાદ શહેર, અમદાવાદ શહેરથી પાલીતાણા ભાવનગર જિલ્લાની અંદર સિદ્ધાચલ મહાતીર્થ છે, જૈનો જે મુખ્ય તીર્થ છે એ તીર્થની અંદર એ સંઘયાત્રાનું પૂર્ણ વિરામ ત્યાં થશે. પણ આ સંઘયાત્રાની અંદર 600 જેટલા ભાવિકો દરરોજ પૈદલ યાત્રા કરી અને ભાવિકો સંઘની અંદર લાભ લેશે. એટલું છે એના માટે લગભગ 101 પરિવારોએ દાનની ગંગા વહાવી કરી અને આ છરી પડતા સંઘની અંદર ભક્તિનો અને અન્ય આયોજનની અંદર આર્થિક સહયોગ આપેલ છે. ચેવન કલ્યાણક અને જન્મ કલ્યાણકની ઉજવણીનો આખો મેરુ મહોત્સવનો આખો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેની રથયાત્રા વાણિયાવાડથી લઈ કરી સવારના 9 વાગે અહીંથી નીકળશે. ભુજના રાજમાર્ગો ઉપર થઈ કરી અહીંથી અનંગ રિંગ રોડથી દાદાવાડી સર્કલથી આગળ જ્યુબિલી સર્કલ અને ત્યાંથી એકોડ હોસ્પિટલની સામે ટીન સિટી ગ્રાઉન્ડની અંદર ત્યાં ઉતરશે. તો આ યાત્રા શા માટે? તો યાત્રા પાછળનો એક જ હેતુ રહેલો છે કે વિશ્વ શાંતિ માટે આ યાત્રાના પ્રસ્થાન કરાવવાને માટે, એટલે કે તારીખ 22 તારીખના સવારના 5:30-6 વાગે કચ્છના હમણાં જ માંડવી મુન્દ્રા વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા જૈન રત્ન, અહિંસા પ્રેમી અને પરમ ગુરુ ભક્ત એવા શ્રીયુત તારાચંદભાઈ જક્ષી છેડાના વરદ હસ્તે આ તીર્થયાત્રાની શુભ શરૂઆતની લીલી ઝંડી એમના હાથે કરાવવામાં આવશે. પહેલો નિયમ હોય છે પાદ વિહારી એટલે પગે ચાલવાનું. બીજા નંબરનું ભૂમિ સંતારી એટલે ભોયપટ એટલે કે જમીન ઉપર સૂઈ કરીને આરામ કરવાનું. એકલાહારી એટલે એક ટાઈમ જમવા, એક ટાઈમ ભોજન કરવાનું. બ્રહ્મચારી એટલે કે બ્રહ્મચર્ય પાળવાનું. એવા અલગ અલગ પ્રકારના 6 નિયમો છે. એવા એ 6 નિયમોનું પાલન કરી યાત્રિકો પદયાત્રા નહીં, પદયાત્રા તો ઘણા કરતા હોય છે, પણ પદયાત્રાની સાથે આવા 6 નિયમો જે છે એ પાળી કરીને યાત્રા કરવાની હોય છે. ખ્રિસ્તી ધર્મની અંદર જેમ જેરુસલમ કહેવાય છે, દરેક ધર્મના અલગ અલગ તીર્થો જેમ રહેલા હોય છે આસ્થાના કેન્દ્રો, એવી રીતે જૈનોનું આસ્થાનું કેન્દ્ર એ શત્રુંજય મહાતીર્થ, સિદ્ધાચલ મહાતીર્થ છે. એ તીર્થની ભૂમિ ઉપર અનંત આત્માઓ કાંકરે અનંત સિદ્ધ થયેલા આત્માઓ છે. એવી અમારા જૈનોની એક શ્રદ્ધા અને ભાવના. આ
આવા બધા આયોજનો ગોઠવવામાં આવેલ છે. ખાસ કરીને આ છરી પાડતો સંઘ 2 માર્ચે પાલીતાણાની અંદર પ્રવેશ કરશે અને 3 માર્ચે સંઘમાળનો કાર્યક્રમ ઉપર દાદાના દરબારની અંદર સિદ્ધાચલના શિખરે ત્યાં રાખવામાં આવેલ છે. તો ભાવિકોને પણ જોડાવા માટે અનુરોધ કરવામાં આવે. ભુજના ગણેશનગર વિસ્તારમાં આવેલ શાળા નંબર 20માં રોટરી ક્લબ દ્વારા પોલિયો જાગૃતિ અભિયાનની ઉજવણી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢી કરવામાં આવી. હું રોટેરિયન અંકિત શાહ. આજરોજ તારીખ 19ના રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા ગણેશનગરની શાળા નંબર 20ના સંયોજનથી આ વિસ્તારની અંદર પોલિયો અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવેલું છે અમારી ક્લબ દ્વારા. આ ક્લબે હર વર્ષે આ એમનું એન્યુઅલ પ્રોગ્રામની અંદર હોય છે પોલિયો માટે. આ વખતે અવેરનેસ રેલી કાઢી છે જેની અંદર અમે ગણેશનગરના વિસ્તારમાં શેરીઓમાં ઢોલ નગારા સાથે પોલિયો ભગાવવા માટેનો એક સ્લોગન લઈને નીકળ્યા હતા અને પબ્લિકને અવેરનેસ આપી હતી કે પોલિયોથી દૂર રહો અને કાલે 20 તારીખના તમારા નાના બાળક 1 થી 5 વર્ષના છે એમને પોલિયોના ટીપા 2 જરૂરથી પીવડાવો. જે નાના બાળકને 2 ટીપા આપવા માટે ખાલી 5 મિનિટનો ટાઈમ આપે જેથી આપણે પોલિયો મુક્ત ઇન્ડિયા બનાવીશું. મારું નામ રોટેરિયન ધવલ રાવલ છે. આજે 19 તારીખે ગણેશનગર પ્રાથમિક શાળાના સહયોગથી આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું. આવતીકાલે સવારે એસટી બૂથ ઉપર રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા પલ્સ પોલિયોના અવનવા પ્રોગ્રામ અંતર્ગત જેટલા પણ બાળકો પોલિયોના ટીપો પીવડાવવા માટે એસટી બૂથ ઉપર આવશે દરેક બાળકને એક સરસ નાનકડું મજાનું રમકડું એમને ભેટ આપવામાં આવશે. આજે પોલિયો નાબૂદી માટે રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી અને શાળા નંબર 20ના સંયુક્ત રીતે રેલી કાઢવામાં આવી હતી. એટલે પોલિયોનો ટીપા કેટલા મહત્વના છે અને જો બાળકને પીવડાવવામાં આવે તો શું શું ફાયદા થઈ શકે એ પણ બધાને માહિતી આપવામાં આવી હતી. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. જળ એ જીવન છે. પાણી જીવન માટે જરૂરી છે. પાણીજન્ય રોગોથી બચવા માટે મુલાકાત લો શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસની. વિવિધ કંપનીના આરઓ સિસ્ટમના ઓથોરાઇઝ્ડ ડીલર્સ અમારે ત્યાંથી કેન્ટ, ઓઆરજી, અલ્ટ્રા, એક્વા, બીટેક, હાઈટેક, એસરના આરઓ સિસ્ટમ. 1 વર્ષની સર્વિસ વોરંટી સાથે માત્ર 4,500 થી 17,000 સુધીના બધા જ લેટેસ્ટ મોડલ હાજર સ્ટોકમાં એક જ છત નીચે. એટલે શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. 1 કલાકમાં 6 લીટર થી 50 લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા આરઓ સિસ્ટમ વિવિધ મોડેલમાં હાજર સ્ટોકમાં. તેમજ કોઈ પણ આરઓ સિસ્ટમ સર્વિસિંગ માત્ર 100 રૂપિયામાં, જેમાં તમારા ઘરે આવીને જનરલ ચેકઅપ તથા રિપેરિંગ કરી આપવામાં આવશે. અમારું સરનામું નોંધી લેશો. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ, ગુરુદ્વારાની સામે, લાલ ટેકરી, ભુજ. ઓફિસ નંબર 254264. મોબાઈલ નંબર 9898042064. કચ્છમાં સ્વાઇન ફ્લૂના કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે તેનાથી બચવા માટે કઈ કઈ તકેદારી રાખવી અને તપાસણી અંગેની માહિતી આપતા જિલ્લા આરોગ્ય અધિકારી. ખાસ કરીને કચ્છની આ વાત કરો છો તો છેલ્લા 2 વર્ષમાં અમારા પાસે સ્વાઇન ફ્લૂના કોઈ કેસ હતા નહીં, પણ આ વર્ષે કુલ 14 જેટલા સસ્પેક્ટેડ કેસીસ મળેલ
અને આ કેસોની અમે જ્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે તો 14માંથી 7 દર્દીઓ સ્વાઇન ફ્લૂના જોવા મળેલ છે. એટલે ખાસ કરીને હમણાંની વાત કરીએ તો મોસમ પણ માવઠું પડેલ છે, મોસમમાં ઠંડક પણ વધારે થઈ છે. એવા સમયમાં ઇન્ફ્લુએન્ઝાના કેસીસ વધવાની શક્યતા વધી જાય છે. મારે ખાસ કરીને લોકોને અપીલ કરવાની છે કે આપના વિસ્તારમાં કોઈને પણ, આપને અથવા આપના વિસ્તારમાં કોઈને પણ શરદી, ખાંસી, ઉધરસ, તાવ જેવા લક્ષણો દેખાય તો સ્વાઇન ફ્લૂ હોવાની શક્યતા માની એની તપાસ કરાવવાની રહેશે. જેથી ગભરાવાનું નથી. સ્વાઇન ફ્લૂની ટ્રીટમેન્ટ પણ આપણી પાસે ઉપલબ્ધ છે. એના માટે અમે ખાસ કરીને આ સમય રણોત્સવ પણ ચાલી રહ્યો છે, વિદેશોથી પણ લોકો આપણે ત્યાં આવી રહ્યા છે. એમને રોકવા માટે રણોત્સવ પ્રોગ્રામમાં પણ બેનર પોસ્ટર લગાવ્યા છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, જાહેર માર્ગમાં તેમજ રણોત્સવના માર્ગમાં આવતા તમામ બસ સ્ટેન્ડ ઉપર પણ બેનર પોસ્ટર લગાવી લોકોની જાગૃતિ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ ઉપરાંત લોકોને સારવાર સમયસર મળે એના માટે રણોત્સવ પ્રોગ્રામમાં મેડિકલ કેમ્પમાં દવાઓ પણ ઉપલબ્ધ કરેલી છે, જેથી દર્દીને ડાયગ્નોસિસ થાય તાત્કાલિક ત્યાં યોગ્ય સારવાર મળી શકે છે. સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજ. Explore your child with the golden touch of quality education with all-round development only. Sanskar School and College. होते हैं सपने जहाँ साकार मूल्य शिखवती साचवती शाळा संस्कार छे. Admissions are open for very limited seats. Playgroup, nursery, junior KG, senior KG, સોપાન 1, સોપાન 2. English medium. ગુજરાતી માધ્યમ. मूल्य शिखवती साचवती शाळा संस्कार छे. मूल्य शिखवती साचवती शाळा संस्कार छे. 20 કિલોમીટરના પરિઘમાં સ્કૂલ બસની જોગવાઈ, સ્ટેશનરી ઝોનની કિફાયતી સુવિધા. शाळा संस्कार छे. સર્વે નંબર 798 હિલ ગાર્ડન, એરપોર્ટ રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 653058, 653059 and 653060. Admissions are open for very limited seats. Choose your God, Guru and school once in life, but with great care. માતાજીના ભુવાએ કર્યું કાળું કરતૂત. પોતાનો ધર્મ ભૂલીને છોકરીને બગાડી ગયો. આ મુદ્દે છોકરીના પિતાએ ફરિયાદ કરવાનું કહેતા સહયોગ આપવાના બદલે બંનેવીએ શાળાને ધોકાવ્યો. નામ શિવજી સુમાર ભદ્રુ. હકીકત તો મારી દીકરી 24/11 ફરાર થઈ ગઈ છે, બરાબર. હવે એ છે માતાજીને બહુ, બરાબર. એટલે મને ભાઈ 8-9 દિવસ મને એને કેસ કરો દીધો નહીં. મને આવી જશે મારી આવી જશે. કોણ છે સામે મારે બનાવી છે. ના બનાવીને છોકરો નથી ઉપાડ્યો ને બનાવી નથી ઉપાડ્યો. આ માતાજીનો ભો છે ને એટલે અમને ના પાડી. એક આવી જશે આટલા ધીમે નથી આવે છે મારી. ના એ છોકરી ભાગી ગઈ છે. હું કાંઈ નથી રૂપિયો લે ઘરમાં કાંઈ પણ જાણ થઈ હતી. અને એના પછી પૂના ગયા હતા. પૂના અમે હમણાં લાટેસ્ટ તીધા પૂના ગયા હતા અમે. તો એમાં મને એક છોકરો જોયો અહીંયા કામ કરતો કતાડી ભેગો, એને ભેગો છોકરો હતો. તો એ કે છોકરો અહીંયા હતી, પણ મને એ ફોન કર્યો તો કે હું છોકરી લઈને જાઉં છું. છોકરી મારી 24/11 આ બની ગઈ. મારો શું નામ છે? નામ છે ડાયક અહીંયા બળિયા. એટલે શું કામ ના પડી એને શું કારણ તને માર્યો? હા અમારે બોલ ચાલે આમાં થઈ કે ભાઈ મારી છોકરી આજ દિવસ કેમ પતો નથી હજુ સુધી. આનામાં તમારે બોલ ચાલ થઈ. કેટલા પૈસા ખર્ચી નાખી એના પાસે? એના પાસ 45,000 રૂપિયા ખર્ચે. મને કે તમે ગાંધીધામ જાઓ, માંડઈ જાઓ, ત્યાં જાઓ, આજે આવે કાલે આવે. આજે અઢી મહિનાથી આજ નથી આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા હોડકો ખાતે પશુ મેળાનું આયોજન કરાયું. કચ્છના માલધારી સહિત વિદેશી પ્રવાસીઓએ મેળાની રંગત માણી. આજથી હોડકો મુકામે 2 દિવસીય છઠ્ઠા પશુ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મેળામાં મુખ્યત્વે પશુઓનું પ્રદર્શન, વેચાણ અને બન્નીની સંસ્કૃતિ અને જૈવ વિવિધતાના આદાન પ્રદાન કરવામાં આવશે. તો વળી સામૂહિક અધિકાર દ્વારા બન્નીનું જતન અને સંરક્ષણ થીમ પર બનાવાયેલ પ્રદર્શનને પણ ખુલ્લું મુકાય છે.
આ વખતે પશુઓના ખરીદ વેચાણ માટે કચ્છ બહારથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં માલધારીઓ ઉમટી પડ્યા છે. ઉપરાંત કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ઊંટડીના દૂધને પ્રમોટ કરવા તેમાંથી બનેલ જુદી જુદી વસ્તુઓના સ્ટોલ પણ ખુલ્લા મુકાયા હતા. તેની સાથોસાથ રણોત્સવની મોજ માણવા આવેલ વિદેશી પ્રવાસીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે તો આમ તો વધારે આવવાના હતા. અત્યારે જો વરસાદ પડી ગયો, થોડોક છાંટા પડી ગયા, તો ટાઢના કારણે અમુક ગાડીઓ નહીં પહોંચી શકે ગારામાં, એટલે થોડોક થઈ ગયો છે. પણ તોય ખાસો ભાગ લે છે. 48 ગામ આમાં ભાગ લે છે અને બીજા આજુબાજુથી લોકો અહીંયા આવે છે. અને હરીફાઈમાં તો એક ખૂબસૂરતીનું છે. ખૂબસૂરતીમાં 3 ઇનામ છે. પહેલો નંબર, બીજો, ત્રીજો ભેંસનું, અને એવી જ રીતે ગાયનું છે, એવી જ રીતે પાડાનું છે અને આખાનું છે. 1, 2 ને 3 નંબર. પછી દોવાઈની હરીફાઈ છે, દૂધમાં જે વધારે દૂધ આપે, તો ગાયમાં એવી રીતે 1, 2 ને 3 નંબર છે. તો એ પ્રમાણનું નામ રાખેલું છે. બાદલ છોટન હાલેપત્રા, બરાબર, ગામ એરંડાવાલી. અમે તો અમારું ઘરનું મેળું છે. અમે દર વર્ષ મેળામાં આવી છે. આ વર્ષે ભેંસ લઈએ દૂધ માટે, દૂધ હરીફાઈ માટે. અમારી 2 ભેંસ છે, ગાય છે હરીફાઈમાં. અમારે કને 25 ભેંસો છે, 10-15 ગાય છે અમારા પાસે. મારું નામ ભીખાભાઈ વાઘાભાઈ રબારી, કચ્છ ઊંટ ઉછેર માલધારી સંગઠનના પ્રમુખ, ગામ જંગી, તાલુકો ભચાઉ. હાલે અમે આજે પશુ મેળો છે, તો ઉડકો પશુઓને જોવા માટે આવ્યા છીએ કે અહીંયા મેળામાં સારી જાતના ગાયો, ભેંસો, ઘોડાઓ, ઊંટ વગેરે આવે એટલે જોઈએ ને સારી જાતની ઓલાદ જે સાચવી રાખી છે એના માટે એક મેળામાં ધન્યવાદ કહેવાય કે સારા પશુઓ આજે બનીમાં રાખીને માલધારીઓ પોતાનું ગુજરાન ચલાવે. ભુજની ફેશન પ્રિય જનતા માટે લાવ્યા છીએ અરાવલી આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જેમાં કટલેરીની વિશાળ રેન્જ આપને એક જ જગ્યાએ મળી રહેશે. હેન્ડલૂમ તેમજ હેન્ડીક્રાફ્ટની વિશાળ રેન્જ તદ્દન નવા સ્ટોક સાથે એ પણ વ્યાજબી ભાવે આપના માટે લાવ્યા છીએ. ડ્રેસ મટીરિયલ્સ અને રેડીમેડ ગાર્મેન્ટમાં વિશાળ રેન્જ, લેડીઝ પર્સ, સાડી, લેડીઝ અને જેન્ટ્સ શૂઝ અને સેન્ડલમાં વિશાળ રેન્જ, અનેક જાતના મુખવાસની અવનવી વેરાયટી, લેડીઝ જેન્ટ્સ મોજા, ગરમ કપડાં, કિચન સેટમાં અવનવી વેરાયટી, તેમજ મસાજર, હેર ડ્રાયર, નાના બાળકો માટેની સ્ટેશનરીની અવનવી વેરાયટી, ગરમ મસાલા, અનેક જાતની ઉપયોગી જડીબુટ્ટીઓ જે શરીરને સ્વસ્થ બનાવે છે, અવનવા અને ચટાકેદાર ચેવડા અને ફરસાણ, નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ. આ બધી જ વસ્તુઓ એકદમ વ્યાજબી ભાવે મળશે. અમારું સરનામું છે અરાવલી આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, ફક્ત ટૂંક સમય માટે જ. જુબેલી ગ્રાઉન્ડ, ભુજ, કચ્છ. પશ્ચિમ કચ્છ લિગ્નાઇટ ઉદ્યોગનું સુણવણ કાર્ડ ફરી શરૂ થશે. ઉમરસાર ખાણ ઉત્ખનનને લીલી ઝંડી મળી. ટ્રાન્સપોર્ટરો અને ટ્રક માલિકોએ ફટાકડા ફોડી અને ઉજવણી કરી. કચ્છમાં ખેતી પશુપાલન પછી જે ઉદ્યોગ થકી લાખો લોકોની રોજીરોટીનો નિભાવ કરતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની ધોરી નસ સમાન ઉમરસાર ખાણને કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયે વિધિવત રીતે લીલી ઝંડી આપી દેતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે સોનામાં સૂરજ ઉગ્યા સમી સ્થિતિનું સર્જન થવા સાથે કચ્છનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હવે મંદીની મોકાણમાંથી બહાર આવી શકશે તેવો દ્રઢ વિશ્વાસ આ ક્ષેત્ર સાથે સંકળાયેલ સમૂહો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 3 વર્ષીય પૂર્વ પાંદરો ખાનો લિગ્નાઇટનો પાવર સ્ટેશન માટે અનામત રાખવાનો નિર્ણય લેવાતા મચી ગયેલા ઉહાપોહ વચ્ચે લાંબા સમયથી ઉમરસાર ખાણ શરૂ કરવાના મુદ્દે માત્ર વચનો, વાયદાના ઠાલા, આશ્વાસનો જ આપવામાં આવી રહ્યા હતા. પણ અંતે કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયે તમામ પાસાઓ ચકાસીને ઉમરસાર ખાણની મંજૂરી પ્રક્રિયાની ફાઇલ ગુજરાત ખનીજ વિકાસ નિગમને ખાણ શરૂ કરવા માટે લીલી ઝંડી આપી દેવાઈ. ઉમરસાર ખાણના ઉત્ખનનને કેન્દ્રના પર્યાવરણ મંત્રાલય લીલી ઝંડી આપતા ભુજ ખાતે ફટાકડા ફોડી આ નિર્ણયને વધાવ્યો હતો. તે વેળાએ માવજી ગુસાઈ, દિનેશ હિરાણી, સોતુભાઈ ગઢવી, શાંતુભાઈ ગઢવી, મોહબ્બતસિંહ સોઢા સહિત ઉપસ્થિત રહ્યા હતા. આજે ફટાકડા એટલા માટે ફોડવામાં આવે કે ઉમરસર ખાંડની આજે
પેપરેમની અંદર મીડિયા મારફતે ઉમરસર ખાંડની સરકારે જાહેરાત કરી, એટલે ટ્રક માલિકો માટે આજે ખુશીનો દિવસ કહેવાય કે જાહેરાત કરી અને માર્ચ મહિનાની અંદર જ ટૂંક સમયમાં જ ખાંડ ચાલુ કરવાની જાહેરાત કરી. એટલે અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને ધન્યવાદ આપીએ છીએ નરેન્દ્રભાઈને કે જ્યારે અમે પાંદરો બંધ થઈ અને પ્રતિનિધિ મંડળ ટ્રક એસોસિએશનનો ગુજરાતના પ્રમુખ શ્રી વાસણભાઈની રાયબરી હેઠળ અને કચ્છના ધારાસભ્ય સાંસદ સભ્ય અનેક મહાનુભાવો સાથે અમે પ્રતિનિધિ રજૂઆત કરવા ગયા હતા, ત્યારે કહેવામાં આવ્યો હતો સરફભાઈ પટેલે કે તમે પાંદરો ભૂલી જશો અને તમારા દિવસો પાંદરો કરતા સારા આવશે. પણ અમને વિલંબ થયો, જેનો કહેવાય કે 3 વર્ષ 4 વર્ષ નીકળી ગયા. પણ આજે જે એમની જાહેરાત છે એ જાહેરાત આવકારે છે ટ્રક એસોસિએશનને, અને કચ્છ જિલ્લાના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ એક મોટે પાયે છે. અને આ ખાણ ચાલુ થવાથી કચ્છના ટ્રક માલિકો અને અન્ય જેના સાથે સંકળાયેલા સ્પેર પાર્ટ, ટાયરવાળા, ડીઝલવાળા અને મોટી 1.5 થી 2 લાખ લોકોને રોટી રોજી મળશે. અને આ ઉમરસરની ખાણ જે આજે પત્રની અંદર કચ્છ મિત્રની અંદર ને પત્ર દ્વારા કહેવામાં આવ્યો 20 વર્ષ, એટલે 20 વર્ષનો દાયકો, 2 દાયકા કચ્છ ટ્રક માલિકો માટે સારા જાય. અને આ ખાણ ચાલુ થતા સરફભાઈ પટેલ અને માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના જેવા કે વાસણભાઈ અને ધારાસભ્ય જેવા કે કચ્છના બધા ધારાસભ્ય, એકાએક કોંગ્રેસ હોય કે ભાજપ હોય, સર્વે ધારાસભ્યની મદદરૂપથી આ ખાંડને ચાલુ કરવામાં આવે છે. અને આ ખાંડ ચાલુ થતા અન્ય જેને કહેવાય કે ગુજરાતના વપરાશકારોને ક્વોલિટી સારી મળશે. આજે અમારે જે આ મળ્યું એમાં અમને બહુ ખુશી છે. ભાઈ જો શેઠ ટ્રક માલિકો કમાશે તો ડ્રાઈવરો કમાશે તો ગાડી શેઠિયાઓને વધારે હાલશે. અને બહુ મજાનો દિવસ થઈ ગયો આજથી. અમને ખુશી તો 2-3 મહિનામાં આ ચાલુ થઈ જશે તો મજા થઈ જશે. ખેલ મહાકુંભ શરૂ થઈ ગયો છે. ભુજની શાળામાં રમત ઉત્સવ આજથી શરૂ. કબડ્ડી, ચેસ અને યોગાસનની સ્પર્ધા યોજાઈ. કબડ્ડી સ્પર્ધામાં એક ખેલાડીને ઈજા પહોંચી. જિલ્લા મથક ભુજ મધ્યે માતૃછાયા કન્યા વિદ્યાલય, ચાણક્ય એકેડેમી, આરડી વરસાણી શાળા મધ્યે ખેલ મહાકુંભ 2013 નું આયોજન કરાયું, જેમાં યોગ, કબડ્ડી તેમજ ચેસ સ્પર્ધાનું આયોજન કરાયું. ભુજ તાલુકા કચ્છના રમત ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તે દરમિયાન કબડ્ડી રમતમાં ભાગ લેનાર એક સ્પર્ધકને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. આજે ભુજ તાલુકા ખેલ મહાકુંભ સ્પર્ધાનું ગુજરાત રાજ્યની ખેલ મહાકુંભ સ્પર્ધા આજથી ચાલુ થાય છે. એમાં આજે પ્રથમ સીટ કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ રહી છે અને તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા અને યોગાસન સ્પર્ધા આજે રમાઈ રહી છે. ચેસ સ્પર્ધા ચાણક્ય સ્કૂલમાં રમાઈ રહી છે અને યોગાસન માતૃછાયામાં. તાલુકાનું આયોજન 23-24 તારીખ સુધી છે. सीट અને તાલુકાનું 24 तारीखे पूરું થાય છે, પછી જિલ્લાની સ્પર્ધા ચાલુ થાય છે. मेरा नाम बोबोचा है। आज का क्या कार्यक्रम है? यहाँ पे खेल महाकुंभ 2013 की यहाँ पे चाणक्य एकेडमी में चेस की कार्यक्रम किया गया है। लगभग 120-22 बच्चों ने स्कूल के बच्चों ने पार्टिसिपेट किया है इसमें। यहाँ पे तो सिर्फ आज के लिए है, स्कूल में चेस की कार्यक्रम सिर्फ आज के लिए किया गया है। यहाँ पे ये पूरा भुज का ही है, पूरा भुज का ही। बहुत सारे लोग आए हैं, जैसे कि अबव 60 के आए हैं, अबव 45 के आए हैं और अबव 16 अबव में भी काफी लोग आए हैं। હિરાની હસ્મિતા એકચ્યુઅલી ટુર્નામેન્ટ મહાકુંભનો છે જ્યાં ચેસ પ્લેયર્સ રમે છે. ઇટ્સ અ બહુ ડિફિકલ્ટ અને બહુ મગજનો ટેસ્ટ છે. વટ એવર યુ ડુ, વિનર્સ છે, લૂઝર્સ છે, આ ડિફરન્ટ સ્કૂલ્સથી આવ્યા છે. અમારી સ્કૂલ્સના પણ પ્લેયર્સ છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું આ ચેનલ પર આ જ સમયે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.